મિત્ર આજે આપણે આ ખેડૂતો માટે એક નવી ટેકનોલોજી વાળી લાઇટ આવી છે। આ એને સ્માર્ટ રડાર લાઇટ છે કે જે ખેડૂત મિત્રને ઘણી બધી રીતના ફાયદાકારક થાય છે। કેમ કે ખેડૂતના છે ઘણા બધા દુશ્મન હોય છે, ખેડૂતના તો નહીં પણ ખેડૂતના પાકના દુશ્મન આપણે ગણી શકીએ। ખેડૂતના પાકના દુશ્મન કોણ છે? એક તો ભાઈ જંગલી જાનવર હોય, રોજ, ભૂંડ, નીલગાય, કૂતરા, જે રાતે ખેડૂતના ખેતરમાં જે એનો પાક વાવેલો હોય ને એના ખેદાન મેદાન કરી જતા હોય છે। હવે એ રોજ ભૂંડથી બચવા માટે શું ખેડૂત મિત્ર ઝટકા મશીન લગાવતા હોય છે। હવે ઝટકા મશીન તો ઘણા ખેડૂત મિત્ર લગાવે છે, પણ છતાં પણ એના ખેતરમાં રોજ ભૂંડ આવી જતા હોય છે અને ઘણા ખેડૂત મિત્ર શું રોજ ભૂંડના કારણે ઝટકા મશીન પણ ન લગાવી શકતા હોય। તો આ એક સ્માર્ટ રડાર લાઇટ છે ખેડૂત મિત્ર, જે રોટેટિંગ વાળી પ્રોગ્રામિંગ વાળી લાઇટ છે। કેમ આમાં બે બાજુ લાઇટ થશે અને 1 કિલોમીટર સુધી એનો છેડો છે એ જાશે। એટલે ઘણા જે રોજ ભૂંડ નીલગાય હોય ને એને એમ જ લાગે કે ભાઈ મારા ખેતરમાં આ ખેતરમાં કોઈક ઊભું છે અને કોઈ માણસ જ ખેતરની ચોકીદારી કરે છે। કેમ કે આ કન્ટિન્યુ લાઇટ ચાલુ બંધ નહીં, ફેરાફર નહીં થાય, અલગ અલગ પ્રોગ્રામથી હાલશે। ક્યારેક જો આવી રીતના સાયરન વાગશે અને લાઇટ બંધ હશે, ક્યારેક આ લાઇટ છે હળવે ફરશે, ક્યારેક ધીમે ફરશે, ક્યારેક સ્લો ફરશે, ક્યારેક ઊંધી ફરશે। એટલે અલગ અલગ પ્રોગ્રામના કારણે શું કહેવાય રોજ ભૂંડને એવું જ લાગશે કે ભાઈ અહીંયા રિયલમાં કોઈક માણસ છે। હવે આ લાઇટ જે ફરવાની સ્પીડ છે ને ખેડૂત મિત્ર એને તમે ધીમી ફૂલ કરી શકો, ભાઈ આ ફરે છે એને તમે વધારે ફૂલ સ્પીડમાં ફેરવી શકો, ધીમે ફેરવી શકો, એ બધી રીતના તમે આને પ્રોગ્રામિંગથી કંટ્રોલ કરી શકો છો। હવે એટલે શું હોય રોજ ભૂંડ નીલગાય છે તમારા ખેતરમાં આવે નહીં, કેમ કે ડરના કારણે ન આવે કે ભાઈ અહીંયા કોઈક માણસ હશે, એટલે માણસને ડરના કારણે એ તમારા ખેતરમાં આવતા નથી। હવે જે બીજા જે પાકના ખેડૂતના દુશ્મન સમાન હોય ને એ શું છે? જે ઈયળ જેમાંથી બને છે, ઈયળની જે માખીઓ હોય છે, જે લીલી ઈયળ છે, ગુલાબી ઈયળ છે, કાળી ઈયળ છે, ભૂખરી ઈયળ છે, એના જે માખી જે ઈયળ બને છે એ ફૂદા હોય છે। એ ફૂદા શું જે આમાં યુવી લાઇટ આવે છે, આને ઇન્સેક્ટ ટ્રેપ કહેવામાં આવે છે ખેડૂત મિત્ર, અને આમાં તમે પાણી ભરી દેશો એટલે ઇન્સેક્ટ ટ્રેપ આ યુવી લાઇટ છે એ ઈયળના જે ફૂદા હોય છે એને પોતાની તરફ આકર્ષે છે અને ઈયળના ફૂદા હોય છે એ અહીંયા આવી અને પાણીમાં પડી અને મરી જતા હોય છે। એટલે શું ખેડૂત મિત્રના ખેતરમાં જે ઈયળનું પ્રમાણ છે બહુ ઘટી જતું હોય, થીપ્સ ને હોય છે, બીજી પણ ઘણી બધી માખીઓ હોય છે, એ પણ આ શું કે પાણીમાં આવી અને મરી જશે। એટલે ખેડૂતને દવા છાંટવાનો એ પણ ખર્ચો ઓછો થઈ જશે। બીજું શું ખેડૂતને ખબર પડશે કે ભાઈ ખેડૂતને દવા તો છાંટવી છે, પણ ખેડૂતના ખેતરમાં કયો રોગ છે, કઈ ઈયળનું પ્રમાણ વધારે છે, જો એ જાણવું હોય ને તો આ ટ્રેપ એને ખેતરમાં લગાવેલું હોય ને તો આમાંથી માનો કે સફેદ ઈયળના શું કહેવાય ફૂદા છે, લાલ ઈયળના, ગુલાબી ઈયળ, કાળી ઈયળ, કેના ફૂદા આમાં વધારે આવેલા છે ને એ ઈયળના ફૂદા આ ટ્રેપમાં કયા કયા આવેલા મરેલા છે ને એ જોઈને ખેડૂતના ખ્યાલ આવી જશે કે ભાઈ મારા ખેતરમાં આ ઈયળનું પ્રમાણ અત્યારે વધારે છે। એટલે માર્કેટમાં જશે અને એ જ ઈયળની દવા લઈ આવશે અને જો એનો છંટકાવ કરી દે એટલે 10 દિવસ પછી પાછું શું કે ટ્રેપમાં જોશે કે ભાઈ હા હવે ઈયળના ફૂદા આવતા નથી, ભાઈ આ દવા છે એ કામ કરી, હવે છે ઓછા ફૂદા આવે છે। એટલે આ રીતના દવા કઈ છાંટવી, ક્યારે છાંટવી અને કેટલો ટાઈમ સુધી, 2 રાઉન્ડ મારવા, 3 રાઉન્ડ મારવા, એ ખેડૂતને બધું જ આ સ્માર્ટ રડાર લાઇટ છે ખેડૂતને એનું સોલ્યુશન મળી જશે। તો તમારે પણ ખેડૂત મિત્ર આ બધી જ જાણકારી મેળવવી છે અને તમારા ખેતરની પણ સુરક્ષા કરવી છે તો આ સ્માર્ટ રડાર લાઇટ ગ્રોવેક્સની તમે તમારા ખેતર માટે મંગાવી લેશો ને ખેડૂત મિત્રો તો તમારા ખેતરમાં પણ રોજ ભૂંડ નીલગાય પણ નહીં આવે અને જે આ ઈયળના ફૂદા ને એ હોય છે એ પણ તમારા ખેતરમાંથી નાશ પામી જશે। તો આ 5000 રૂપિયામાં સ્માર્ટ રડાર લાઇટ આવશે ખેડૂત મિત્ર। આને ચલાવવા માટે કોઈ લાઇટની કે એની જરૂર પડતી નથી, સોલાર પેનલથી ચાર્જ થઈ જશે અને આમાં જ લિથિયમ આયનની બેટરી આવશે અને રાતે ઓટોમેટિક ચાલુ થઈ જશે, સવારે ઓટોમેટિક બંધ થઈ જશે। એટલે તમારે આ લાઇટને ચાલુ બંધ કરવા પણ જવાની જરૂર નથી। હવે ઘણા ખેડૂતમાં છે ને આને યુવી લાઇટ યુઝ કરવી હોતી નથી, તો તમે યુવી લાઇટ બંધ રાખી શકો છો, ફરતી લાઇટ બંધ રાખી શકો છો, તમારા હિસાબે તમારે જે ચાલુ રાખવું હોય એ તમે આ લાઇટમાં ચાલુ રાખી શકો છો। તમારે પણ ખેડૂત મિત્ર તમારા ખેતર માટે આ સ્માર્ટ રડાર લાઇટ જોઈ છે તો સ્ક્રીન ઉપર દેખાતા નંબર ઉપર કોલ કરો ને તમારા ખેતર માટે આ સ્માર્ટ રડાર લાઇટ મંગાવી લ્યો ખેડૂત મિત્ર।